બચાવવા કે બાળકોને? એક પિતા તેના 2 બાળકોને ફનફેર જોવા લઈ ગયો. ફનફેર માટે ટિકિટ બારી પાસે આવીને તેણે પૂછ્યું કે પ્રવેશ માટેની ટિકિટ કેટલા રૂપિયાની છે? ટિકિટ બારી પરથી જવાબ મળ્યો કે તમારા માટે 10 રૂપિયા અને 6 વર્ષથી મોટી વયના બાળકો માટે પણ 10 રૂપિયા. 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક છે. તમારા બાળકોની વય શું છે? પિતાએ જવાબ આપ્યો, એક 3 વર્ષનો અને બીજો 7 વર્ષનો છે. એટલે મને 2 ટિકિટ આપો. આ રહ્યા 20 રૂપિયા. કાઉન્ટર પરના માણસે કહ્યું, કેમ ભાઈ, તમને લોટરી લાગી છે કે શું? 10 રૂપિયા બચાવવાને બદલે ફેંકી કેમ દો છો? તમારો બીજો પુત્ર 6 વર્ષનો છે એવું કહ્યું હોત તો મને શું ખબર પડવાની હતી? પિતાએ જવાબ આપ્યો કે તમને ખબર ન પડતે, પણ મારા બાળકોને તો ખબર પડત કે હું જુઠ્ઠું બોલી રહ્યો છું. મારે તેમને જુઠ્ઠું બોલતા નથી શીખવવું. આ અંગે એમર્સન નામનો ફિલોસોફર કહે છે કે તમે જે છો તે એટલું જોરશોરથી પોકારતું હોય છે કે પછી તમે જે કહો છો તે હું સાંભળી શકતો નથી. જ્યારે પડકાર સામે હોય ત્યારે જ સૌથી મહત્વનું હોય છે કે તમે જેમની સાથે જીવો છો તેમના માટે સારું ઉદાહરણ